આ મેં એક ચોકલેટ કેક બનાવી લીધો છે, તમને બતાડ્યો હતો. તો હવે આપણે એને 3 ભાગમાં કટ કરી લઈશું. તો આ ઉપરનું પોષણ આપણે કાઢી નાખશું અને 3 ભાગમાં આપણે કટ કરી લઈશું એને. આ ચોકલેટ કેક ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો બહુ જ ભાવતો હોય છે. તો આજે આ આરાધ્યાના જન્મદિવસનો કેક છે. તો આપણે એને સરસ રીતે બાજ બનાવશું. તો આ 3 ભાગમાં મેં એને કટ કરી લીધો છે. અને આરાધ્યાના જન્મદિવસમાં ખૂબ જ આરાધ્યાને મજા આવી હતી અને એને ચોકલેટ કેક જ જોઈતો હતો, એટલે ચોકલેટ કેક બનાવશું. અને એને ફ્લેવર પણ એને પસંદ ખપશે, તો એ ફ્લેવર પણ પોતે જ પસંદ કરે છે. એને સ્ટ્રોબેરી નથી જોઈતી, પાઇનેપલ જોઈએ છે. તો આપણે એનો કેક પાઇનેપલમાં કરશું. તો આપણે આ સુગર સિરપથી એને સોગી કરી લઈશું અને આપણે એના પર ક્રીમ લગાડશું. તમે જોઈ શકો છો આરાધ્યા બાજુમાં જ ઊભી છે કેક બનાવું છું, તો કારણ કે એના જન્મદિવસનો છે અને એની જ પસંદગીનો છે. તો આપણા આરાધ્યાની પસંદગીનો કેક બની રહ્યો છે. તો હવે આપણે ક્રીમ લગાડી અને એને ડેકોરેટ કરશું. ક્રીમ લગાડી અને આપણે એને પાઇનેપલ ફ્લેવર આપશું. આ ઉપર બીજો સ્પૂન લગાડી દઈશું અને પાછો એને ક્રીમથી કોટ કરી લઈશું. સરસ ક્રીમથી કોટ કરવાથી તમારો કેક બગડશે નહીં અને ડિઝાઇન પણ સરસ દેખાશે, એટલે એને ક્રીમથી બરોબર કોટ કરી લેવાનું છે. પાછો આપણે એની ઉપર સુગર સિરપ રેડશું અને ક્રીમ લગાડીને પાછો એને ફેરવશું કેકને. તમે જોઈ શકો છો સરસ કેક આપણો બની રહ્યો છે. તો આપણે એને ક્રીમથી ક્રમલ કોટ કરી લઈશું અને મેં આ ચોકલેટ ગનાશ બનાવ્યો છે, એ ગનાશ પણ આપણે ઉપર રેડી દઈશું, જેથી આપણો કેક એકદમ ફ્લેવરફુલ બની જાય અને સરસ પણ લાગશે દેખાવમાં. પાછો આપણે એને છરીથી કરીને ફેરવી લઈશું, જેથી આપણો સરસ ચોકલેટ ગનાશ આજુબાજુ બધી ઠેકાણે સરસ આવી જાય. અને હવે મેં ક્રીમ લીધો છે, ક્રીમથી આપણે એની ડિઝાઇન બનાવશું. તો આપણે બોર્ડર બનાવી લઈશું. તમે જુઓ છો સરસ બોર્ડર બને છે. જો તમને પણ આ મારા કેકનો ઓર્ડર આપવો હોય તો તમે આપી શકો છો. તો આપણે આ કેકની ઉપર ઓરિયો બિસ્કિટ છે અને કિટકેટ ચોકલેટ પણ મેં લગાડી છે અને તમે જોયું છે વેફર બિસ્કિટ પણ લગાડી છે. ને હવે આપણે એની ઉપર ચેરી પર સ્પ્રિંકલ કરી દઈશું, જેથી આપણો કેક દેખાવામાં ખૂબ જ સરસ લાગે અને ખાવામાં પણ સરસ લાગે. ચેરી તો છોકરાઓને બહુ જ ભાવતી હોય છે. તો આપણે ચેરી એની ઉપર રાખી દઈશું. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવતો હોય તો તમે શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હવે આપણે એની ઉપર એક સ્પ્રે છાંટશું, જેથી આપણો કેક એકદમ સરસ દેખાય અને એના ઉપર ચમક પણ આવી જાય. તો મેં આ સિલ્વર કલરનો સ્પ્રે લીધો છે, એ આપણે એની ઉપર છાંટશું અને થોડીક ચોકલેટ ચિપ્સ પણ આપણે એની અંદર સ્પ્રિંકલ કરશું, જેથી કેક બધું કલરફુલ થઈ જાય આપણું. અને આ મેં સિલ્વર કલરનો સ્પ્રે લીધો છે, એ પણ છાંટશું. તમે જોઈ શકો છો સરસ દેખાય છે. એનાથી આપણા કેકનો ચમક ઘણી જ વધી જાય છે અને એ પણ એડિબલ છે, આપણે ખાઈ શકીએ છીએ. તો અમારે આ આરાધ્યાનો જન્મદિવસનો કેક તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. તમે જોઈ શકો છો એકદમ સરસ કલરફુલ આપણો કેક રેડી છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આ કેકને કટ એના દાદા અને દાદી સાથે શેર કરશે. તો આરાધ્યા કેક કટ કરીને એના દાદાને ખવડાવે છે અને દાદીને પણ ખવડાવશે. તો આ રીતે અમે આરાધ્યાનો જન્મદિવસની ઉજવણી કરી હતી. તમે કેવી રીતે કરો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવશો. ધન્યવાદ.